તો હવે આપણે સ્ટાર્ટ કરીશું બુલેટ. ઓકે, એક્ઝામ્પલ 1 કરવાનું છે, 2 કરવાનું છે અને 3 કરવાનું છે. જેમાં ડોટ્સ દેખાય છે, સ્ક્વેર દેખાય છે, એરો દેખાય છે, એ શું છે? બુલેટ્સ છે. આ પણ બુલેટ્સ છે. એક કલરફુલ બુલેટ છે, એકમાં 1 2 3 નંબર છે, એકમાં 0 1 છે, એકમાં ABC છે અને એકમાં રોમન સ્ટાઇલના નંબર આપેલા છે. ક્લિયર? શું જોઈએ કેવી રીતના થશે? બ્લેન્ક ડોક્યુમેન્ટ વર્ડ ઓપન કરીને સૌથી પહેલા આપણે જઈશું હોમમાં, પેરેગ્રાફ ટૂલ. પેરેગ્રાફ ટૂલમાં આને કહેવાય બુલેટ, આને કહેવાય નંબરિંગ અને આને કહેવાય મલ્ટી લેવલ. ઓકે, સો બુલેટ્સનો યુઝ ક્યારે કરીશું? જ્યારે આપણે એક્સરસાઇઝમાં આ વાળી એક્સરસાઇઝ કરવી હશે, આ પણ બુલેટથી કરીશું. અને જ્યારે આ વાળી એક્સરસાઇઝ 3 કરવી હશે ત્યારે આપણે યુઝ કરીશું નંબરિંગ. અને એના નીચે 1.1 છે, 1.1, 1.2, 1.3 કરવું હશે. આમાં શું કહેવા માંગે છે કે ફર્સ્ટ પોઈન્ટ છે એના 3 સબ પોઈન્ટ છે, તો ત્યારે આપણે યુઝ કરીશું મલ્ટી લેવલ. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ છીએ બુલેટ્સથી. સૌથી પહેલા આપણે લખીશું અનઓર્ડરેડ લિસ્ટ. ઓકે, અનઓર્ડરેડ લિસ્ટ અહીંયા ટાઈપ કરી દેવાનું, ખાલી ટાઈપ કરવાનું. બોલ્ડ અંડરલાઈન અત્યારે કશું કરવાનું નથી. ટાઈપ કર્યા પછી ત્યાં એન્ટર આપી દઈશ. બુલેટ ઓન નહીં કરું કારણ કે અનઓર્ડર લિસ્ટમાં મને બુલેટ નથી જોઈતી. ઓકે, હવે આપણે લખવાનું છે ડિસ્ક, તો અહીંયા હું લખી દઈશ ડિસ્ક, એન્ટર. એના પછી આપણે શું કરવાનું છે? ફર્સ્ટ આઇટમ ટાઈપ કરવાનું છે, સેકન્ડ આઇટમ ટાઈપ કરવાનું છે અને થર્ડ આઇટમ. એમાં મને બુલેટ્સ જોઈએ છે એટલા માટે અહીંયા હું બુલેટમાં જઈશ, એરોમાં, અને બુલેટ સિલેક્ટ કરી લઈશ. અને અહીંયા હું લખીશ ફર્સ્ટ આઇટમ, એન્ટર. સેકન્ડ આઇટમ, એન્ટર. થર્ડ આઇટમ, એન્ટર. ઓટોમેટિક 4 થઈ ગયું. આપણને 4 જોઈતું નથી એટલે આપણે એને બંધ કરીશું. ફરીથી બુલેટમાં જઈને નન સિલેક્ટ કરશો એટલે બુલેટ્સ ઓફ થઈ જશે. એના પછી શું છે? સ્ક્વેર. તો સ્ક્વેર પછી મને સ્ક્વેર બુલેટ જોઈએ છે, તો અગેન બુલેટમાં જઈશું અને સ્ક્વેર સિલેક્ટ કરીશું. અગેન સેમ, ફર્સ્ટ આઇટમ, સેકન્ડ આઇટમ અને થર્ડ આઇટમ ઓફ કરવું છે. ફરીથી આપણે એને નન કરી દઈશું. એવી રીતના આગળનું બનાવતા ફાવે. સેમ એવી રીતના આપણને ફાવી જશે. બાજુમાં ના બને. બુલેટ્સ એક્સરસાઇઝ ઓલવેઝ એકના નીચે એક જ થાય. એટલે અહીંયા પ્રિન્ટેડ આ રીતના છે. તમારે આ વાળી એક્સરસાઇઝ ક્યાં કરવાની? અહીંયા નીચે. ઓકે, અને આ વાળું કલરફુલ આપવું હોય બુલેટ્સમાં તો અહીંયા એરોમાં કલરફુલ બુલેટ્સ પણ આપેલું છે. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખી લઈએ સર્કલ, એન્ટર. અને અહીંયા હું ઇફેક્ટ્સ આપવા માંગુ છું આપણા બુલેટ્સ. અને પછી જે પણ ટાઈપ કરીશ એમાં બુલેટ્સ આવશે. તો આપણે અહીંયા એરોમાં ગયા, આટલા જ બુલેટ દેખાય છે, બટ એના સિવાય પણ ઘણા બધા બુલેટ્સ છે. એટલે આટલી ડિઝાઇન નથી. તો શું કરવાનું? બુલેટ્સના એરો પર ક્લિક કરીને નીચે ઓપ્શન આપ્યું છે ડિફાઇન ન્યૂ બુલેટ્સ, એની ઉપર ક્લિક કરો. ઓકે, અને અહીંયા આપ્યું છે સિમ્બોલ, એના ઉપર ક્લિક કરો. આયા સિમ્બોલ્સ, આ બધા સિમ્બોલ્સ તમને બહાર નહીં દેખાય. તમે અહીંયાથી ચેક કરશો તો જુઓ કેટલા બધા ટાઈપ્સના સિમ્બોલ્સ આપેલા છે. પણ આ બધા સિમ્બોલ્સ છે બેઝિક સિમ્બોલ્સ છે, ક્રિએટિવ સિમ્બોલ્સ નથી. તો ક્રિએટિવ સિમ્બોલ્સ કઈ સ્ટાઇલમાં આવે? વિંગડિંગ્સ અને વેબડિંગ્સ. બે વર્ડ યાદ રાખવાના. વિંગડિંગ્સ W થી સ્ટાર્ટ થાય, વિંગડિંગ્સ અને વેબડિંગ્સ. તો આ જે ફોન્ટ લખેલું દેખાય છે એમાં ક્લિક કરીને W પ્રેસ કરો. W લખવાથી બધી W ની દેખાશે ઇફેક્ટ્સ.
તો જુઓ વેબડિંગ્સ દેખાય સિમ્બલ્સ, અને બીજું શું બોલ્યો વિંગડિંગ્સ, વિંગડિંગ્સ, વિંગડિંગ્સ 2, વિંગડિંગ્સ 3 બધામાં છે ઇફેક્ટ્સ. વિંગડિંગ્સ, વિંગડિંગ્સ 2, વિંગડિંગ્સ 3. જુઓ આ બધા સિમ્બોલ્સ છે બહાર છે ને, બધા નવા ઇફેક્ટ્સ. જો તો હવે કંઈક ક્રિએટિવ તમારે એડ કરવું હોય તો કરી શકો છો. જેમ કે આપણે વિંગડિંગ્સ લઈએ છે અને અહીંયાથી ઇફેક્ટ્સ લઈએ આપણે આવે અને ઓકે કરીએ અને ઓકે કરીએ. એવું ને ક્રિએટિવ. તો આ બધાને નહીં દેખાય, જેને ખાલી નામ ખબર હશે વિંગડિંગ્સ એ જ આ મૂકી શકશે. એટલે બીજાથી આપણે થોડું ક્રિએટિવ બનાવી શકીએ છીએ. ક્લિયર? હવે એકવાર મેં યુઝ કરી લીધું, તમારા પર્સનલ પીસીમાં તમે કરશો એટલે નેક્સ્ટ ટાઈમ તમે એરો પર ક્લિક કરશો તો તમને નેક્સ્ટ ટાઈમ દેખાવા લાગશે. ઓટોમેટિક આવે. એટલે તમે સ્ટાર્ટિંગમાં જોશો તો આટલું જ દેખાય છે. એ રીતના ધીરે ધીરે તમે બધી ઇફેક્ટ્સ એડ કરી શકો છો. ના એ રહેશે. અચ્છા બદલવું હોય તો બદલી શકાય છે. એને નન કરશો તો બંધ થઈ જશે. બરાબર? ક્લિયર છે? હવે આપણે એને કરી દઈએ નન, તો ઓફ પણ થઈ જશે. ક્લિયર છે? નેક્સ્ટ છે નંબરિંગ. ચલો હવે નંબરિંગ વાળી ઇફેક્ટ જોઈએ. તો આપણે મારે લખવું છે ડિસિમલ, ફર્સ્ટ આઇટમ, સેકન્ડ આઇટમ, થર્ડ આઇટમ, એમાં 1 2 3 છે, 0 1 છે, ABC છે. બરાબર? તો એ કરવા માટે આપણી પાસે અહીંયા નંબરિંગના ઓપ્શન્સ આપેલા છે. 1 2 3 પર ક્લિક કરશો અને ટાઈપ કરશો તો 1 2 3 આવી જશે. ઓકે, ઓફ કરું છું. ABC લખીશ તો ABC આવશે, રોમન સ્ટાઇલ લખીશ તો રોમન સ્ટાઇલ આવશે. બટ મારે લખવું છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ફર્સ્ટ મીન્સ 1ST, સેકન્ડ મીન્સ 2ND. એ રીતના ઇફેક્ટ્સ આપી છે તો એ અહીંયા દેખાતું નથી. ક્લિયર? તો આપણે શું કરીશું, અગેન એરોમાં ક્લિક કરો અને ડિફાઇન ન્યૂ નંબરિંગ ફોર્મેટ્સ એના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી અહીંયા આપ્યું છે નંબર સ્ટાઇલ, એના પર ક્લિક કરો. જુઓ કેટલા બધા ઓપ્શન્સ છે નીચે છે ને. જુઓ આખા સ્પેલિંગ પણ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એવું ઘણું બધું છે નીચે. તમે ચેક કરશો એમાં મને શેની જરૂર હતી, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો એને મેં સિલેક્ટ કર્યું અને ઓકે. હવે ક્યારેક એવું થઈ જાય કે સ્પેલિંગ બહુ મોટા હોય ને, જો હમણાં 11 ને 10 આવશે ને તો જુઓ આગળથી આવે છે. ટાઈપ તો મેં કર્યું, એના માટે આને એક લાઈનમાં તો આપણે લાવવું જ પડશે ને. આવી પ્રિન્ટ હું થોડી કાઢી શકું. તો એનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન લાવીએ. આ થોડું આગળ છે, આ થોડું પાછળ છે ને એવા બધા ઓપ્શન્સ થઈ ગયા છે. તો ફર્સ્ટથી લાસ્ટ સુધીનું બધું સિલેક્ટ કરો. ફર્સ્ટથી લાસ્ટ પોઈન્ટ સુધીનું બધું સિલેક્ટ કરી લો અને આ સ્કેલ આવવી જોઈએ. ઉપરની સ્કેલ દેખાય છે તમને લોકોને? એ સ્કેલ ના દેખાય તો વ્યૂમાં જવાનું, રૂલર, ત્યાંથી ઓન ઓફ થઈ શકે છે. વ્યૂમાં રૂલર. ઓકે, તો રૂલર આવી ગઈ. અહીંયા તમને પોઈન્ટ્સ દેખાઈ રહ્યા છે. આ જુઓ દેખાયા? એમાંનો જે આ ફર્સ્ટ પોઈન્ટ છે ને આ સેકન્ડ પોઈન્ટ છે. તો જે સેકન્ડ પોઈન્ટ છે એને પકડીને મૂવ કરવાનું છે, પણ મેક શ્યોર કે તમે ટેક્સ્ટ બધી સિલેક્ટ કરેલી હોય. તો આ જે પોઈન્ટ છે ને આને ઇન્ડેન્ટ બોલાય. આ જે પોઈન્ટ દેખાય છે એને શું બોલાય? ઇન્ડેન્ટ. દેખાય છે લખેલું લેફ્ટ ઇન્ડેન્ટ. અને એને ક્લિક કરીને ખેંચો. થયું? આપણે સેટ કરીશું ને. હવે આપણે અહીંયાથી પકડીને એક સાથે આ બાજુ મૂવ કરીશું. પહેલાં થઈ ગયું, એને પહેલાં સેટ કરો. હવે આ જે ઉપરનું ટૂલ દેખાય છે એને મૂવ કરો. સી એટલે પહેલાં આને એડજસ્ટ કરવાનું છે
આના થ્રુ ટ્રેક્સને એક લાઇનમાં લઈ દેવાની છે અને પછી આને સેટ કરવાનું છે. અને પછી એડિટ કરવું હોય તો એના માટે હું નેક્સ્ટ ટૂલ ચલાવીશ ત્યારે જોઈશું, જેનું ઓપ્શનનું નામ છે લેઆઉટ, જેમાં આવ્યું છે બિફોર, આફ્ટર, લેફ્ટ અને રાઈટ, જે હજી આપણે શીખ્યા નથી. એ ટૂલ આવવા માટે વાર છે. એમાં અહીંયાથી હું સેટ કરીને તમને બતાવીશ. જે રિક્વાયરમેન્ટ તમે મને પૂછી કે અહીંયાથી આગળથી સ્પેસ ઓછો થયો, મારે એક લાઈનમાં રાખવું છે તો રાખી શકું છું. બરાબર. અત્યારે આ નથી કરવાનું, આપણે જેટલું શીખ્યા છે એનો યુઝ કરી લઈએ. ક્લિયર? સ્ટેપ યાદ રાખવાનું. પહેલાં સેકન્ડને એડજસ્ટ કરો એન્ડ ફર્સ્ટને એડજસ્ટ કરો. ઓકે, સો આ થયું આપણું બુલેટ એન્ડ નંબર. એના પછી આવે છે સબ બુલેટ. એમાં પણ આપણે સ્પેસ અરેન્જ કરી શકીએ. સબ બુલેટમાં મારે ફર્સ્ટ પોઈન્ટ લખવો છે, પહેલાં એને ઓફ કરી લઈએ. તો સબ બુલેટમાં આપ્યું છે 1.1. ક્લિક કર્યું. હું રેન્ડમ ટેક્સ લખું છું. પહેલાં એક ટેક્સ લખી લીધી, એન્ટર આપ્યું. મને શું જોઈએ છે? 1.1. એટલા માટે હું લેવલમાં જઈને આ ઓપ્શન તો સિલેક્ટ કરેલો જ છે. એના બાજુમાં ઓપ્શન છે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ અને ડિક્રીઝ ઇન્ડેન્ટ. ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ અને ડિક્રીઝ ઇન્ડેન્ટ, એના પર ક્લિક કરી દેવાનું. થઈ ગયું? હવે આનું શોર્ટકટ જોઈએ. તો શું માઉસથી વારે ઘડી ક્લિક કર્યા કરીશ? ટાઈમ કેટલો જાય? તો માઉસથી ના કરવું હોય તો બીજા ઓપ્શન્સ છે ટેબ. કીબોર્ડ પર ટેબ બટન આવશે. ઓકે, તમારું જે કીબોર્ડ છે એમાં ટેબ બટન આવે છે કેપ્સ લોકની ઉપર. કીબોર્ડમાં છેલ્લું બટન હોય FN, એની ઉપર હોય શિફ્ટ બટન, એની ઉપર હોય છે કેપ્સ બટન એટલે કે કેપ્સ લોક, બધું કેપિટલ લખવા માટે, અને એની ઉપર આવતું હોય છે ટેબ બટન. ઓકે, તો કીબોર્ડ પરથી તમે ટેબ બટન દબાવો તો ઓટોમેટિક 1.1 થશે. જુઓ, હું હવે ટેબ બટન દબાવવા જઈ રહ્યો છું. માઉસનો યુઝ કર્યો મેં? ના. ટેબ બટન દબાવ્યું, 1.1 થયું. મારે પાછું 2 કરી દેવું છે એટલે કે ડિક્રીઝ ઇન્ડેન્ટ, તો શિફ્ટ ટેબ દબાવવાનું. હમણાં બતાવ્યું હતું ને આપણે કીબોર્ડમાં શિફ્ટ પ્લસ ટેબ, શિફ્ટ ટેબ દબાવવાનું. જો શિફ્ટ ટેબ, સોલ્યુશન આવી ગયું. કીબોર્ડ પરથી જ ટાઈપ કરતા કરતા કામ પૂરું થઈ જશે. તો ટેબ આપી 1.1, 1.2, 1.3. હવે મને શું જોઈએ છે? 2. તો ડિક્રીઝ કરવું છે, શિફ્ટ ટેબ. મેં ટાઈપ કર્યું. મને 2.1 જોઈએ છે તો ઓનલી ટેબ ટાઈપ કરી લીધું, શિફ્ટ ટેબ, તો થર્ડ આવી ગયું. એન્ટર, ટેબ, પોઈન્ટ્સ લખી લીધા. હવે મને જોઈએ છે 3.4.1 અથવા 3.3.1 એટલે કે આજે થર્ડ ચેપ્ટરનો થર્ડ પોઈન્ટ છે, એનો ફર્સ્ટ પોઈન્ટ. તો ટેબ આપો પાછું. હવે હું જેટલી વાર ટેબ આપ્યા કરીશ એટલી વાર અંદર લેવલ એડ કરતું જશે, અને જેટલી વાર હું શિફ્ટ ટેબ દબાયા કરીશ એટલી વાર રિવર્સ ગાયબ કરતું જશે. ઓકે, પછી હું કરી દઈશ શિફ્ટ ટેબ, અગેન શિફ્ટ ટેબ, 4 આવી જશે. ક્લિયર? બટ મારી ઈચ્છા એવી છે હવે કે 1.1 છે એના પછી મને 1.1 અથવા 1 પોઈન્ટ છે, ઓનલી 1, એની નીચે મને બુલેટ જોઈએ છે. તો સ્ટાઇલ કેવી રીતના બદલવાની એ જોઈએ. તો અહીંયા ઓપ્શન્સ છે આપણી પાસે 1.1, 1.1 પછી ABC પણ છે. એટલે જો આ આપું અને હું ટેબ આપું તો શું આવી જશે? ABC, અને પાછું 2 આવી જશે. તો ઓપન કરી શકાય છે. ઓકે, બુલેટ્સ જોઈએ છે, સિલેક્ટ કરો આખું. બુલેટના પણ ઓપ્શન છે, પણ બુલેટનો ઓપ્શન આપું છું તો 1 નીકળી જાય છે. મારી રિક્વાયરમેન્ટ શું છે?
1 પછી બુલેટ અને નીચે 2 ની જગ્યાએ તો 2 આવે, એની અંદર હું સબ પોઈન્ટ એડ કરું તો બુલેટ આવે, રાઈટ? તો પહેલા બધું બંધ કરો, બુલેટને બધું નન કરી દઉં છું. બુલેટ બંધ, ડિલીટ કરી દીધું બધું. પહેલા બુલેટ્સને બનાવો. રિક્વાયરમેન્ટ ખબર છે શું છે મારી? પહેલા લેવલમાં 1 2 3 4, એના અંદર લેવલ્સ હોય તો મને બુલેટ્સ જોઈએ છે. અગેન આની અંદર આપણે શું શીખ્યા? ડિફાઇન ન્યૂ, જેમાં આપણે સિમ્બોલ જોયા. સેમ એવી રીતના આપણે અહીંયા શું જોયું? ડિફાઇન ન્યૂ નંબર, એમાં આપણે અહીંયા ઓપ્શન્સ જોયા. એવી રીતના આની અંદર પણ છે ડિફાઇન ન્યૂ લાઇન સ્ટાઇલ અથવા ડિફાઇન ન્યૂ મલ્ટી લેવલ લિસ્ટ. જો મલ્ટી લેવલ બનાવવાનું છે એટલે ક્લિક કરીશું આપણે. જો અહીંયા લેવલ આવી ગયું, પહેલું લેવલ, બીજું લેવલ, ત્રીજું લેવલ. પહેલા લેવલમાં આપણને શું જોઈએ છે? નંબર. તો અહીંયા 1 પર ક્લિક કરવાનું એટલે કે પહેલું લેવલ. અને અહીંયા નીચે સ્ટાઇલ લખેલું દેખાય છે, એમાં બુલેટ સિલેક્ટ કરેલું છે, ત્યાં તમારે લઈ લેવાનું નંબર. જે બી સ્ટાઇલ વાળો નંબર જોઈએ તો ઉપર જશો તમને બધા ઓપ્શન્સ મળી જશે. એટલે પહેલા લેવલમાં શું આવશે? નંબર. બીજા લેવલમાં આપણને શું જોઈએ છે? બુલેટ જોઈએ છે. તો અહીંયા નીચે જઈને તમને જે બુલેટ જોઈતો હોય લઈ શકો. રાઉન્ડ જોઈએ તો રાઉન્ડ, એરો જોઈએ તો એરો. શું રાખીએ? રાઉન્ડ રાખીએ, બરાબર. અને થર્ડ લેવલ પણ આવી શકે છે, તો એમાં આપણે કયું આપીએ? એરો વાળું બુલેટ આપીએ. થઈ ગયું? હવે હું ઓકે કરું છું. તો મેં જે નવું લેવલ બનાવ્યું એ અહીંયા લાસ્ટમાં મને દેખાશે અને લાઈફ ટાઈમ તમારા સિસ્ટમમાં રહેશે. નેક્સ્ટ ટાઈમ યુઝ કરવું હોય તો સ્ટાર્ટિંગમાં દેખાય નહીં, બિકોઝ આપણે બનાવ્યું છે. હવે ચેક કરીએ. હવે ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ કરીએ એટલે ટેબ આપું છું. જો શિફ્ટ ટેબ આવડે તો ફરી ટેબ આપીશ તો એ પ્રમાણે થર્ડ લેવલમાં એરો મૂક્યો તો એરો આવી જશે. એક લેવલ આવ્યો, થર્ડ લેવલ. સો આ રીતના છે આપણું સબ બુલેટ. ઓકે, ક્લિયર છે?